એ નિકોલ, અલ્યા નિકોલ. હા અલ્યા એક વાત કહેવાની હતો, ભૂલી ગયો હું. બોલો બોલો શું થયું? જો હા તું મારું નામ ના દેતો પાછું, નક મારું ઘર હરક છે. વાત સાચી, તમારું તો નામ મારું નામ ના આપવું જોઈએ એમાંય. હો? હા હા હો? હા અને ભૂલી ના જતો પાછું આ હાથ બારનું બાટ બારનું બધું અત્યારે છે ને બધું કમ્પ્લીટ મારી કરે વાતો પર તું છે ને જઈને મારજી તું તાર મંગાને અને તે મને હાથ બાર સુધી કરી આવ, ગમે તે કર્યા મારો અલગ જ કરી દેવું છે. બધું વેચી જ લ્યો, હા હા ટ્રેક્ટર વેચી લ્યો, જમીન વેચી લ્યો, બધું બોર વેચી વેચી લ્યો, લ્યો. બધા ભાગલા પાડ દે. હવે બધા ભાગલા હાલ હું કહું છું તને, હો એ હા હું કહું છું. હા હા હાલ મારું નામ ના પૂછી, હો. હા તમારું નામ ને હાલ તો મેં કરો હતો નહીં. એ હા. બહુ ભૂલી ના જતો, આ બધું યાદ રાખજે. સારું સારું મારા દિવસ છે ને કહું છું, હમણાં હરગાવી તો ખરું, પણ દિવસ આમ 3 કમ્પ્લેટ મારું વાગ્યું સાહેબ. આજ બે બાક્ષે ખરા. મારો બેટો પેલો મથુરિયો કેવું બોલે છે, બે ભાઈઓની રોમ લખનની જોડી છે અને એ બે ભાઈઓને અલગ કરવાનું કે છે. હવે આનું કરવાનું હું પેલા રોમજીભાઈને હું મળું. આ તો બે ભાઈઓને ઝઘડાવશે અને ઝઘડાનું હું કરશે અને ઘર ભેરવા આવશે. લાય આજ તો કમ્પ્લીટ થઈ ગયું. મારામાં મજા આવશે. ઘેર જઈને ભજીયો ખાઉં, કાં તો શીરો બનાવીને ખાઉં. અને સવારે છે ને હડકતું દેખાય આમ લાકડીઓ દોડતે ઉડાડીને મને મારે બેઠું જોવું છે. આજ મજા આવી જશે, મારે મજા આવી જાય. આજ હરકી ગયો કમ્પ્લીટ. ઓય કાર્તિક ઉભરો, મારે આવવાનું જ છે ઘેર. ઘેર જવું? હા ઘેર. હા તો લે હેમ ચમ દોટ મારું છું. આ પેલા રોમજી ખરા ને રોમજી, હા. રોમજીના છોકરાને પેલો મથુરિયો કેવું શીખવાડે છે. મથુરીઓ મળે તો હા મથુરિયો મળ્યો તો કેવું શીખવાડે છે. પતી ગયું ભાઈ. તે શું કે છે? રોમજીન છોકરાને મળે તો ને. હા ઈનો મળ્યો તો હા. તે કહેતો તો કે તમે જમીન હે ને વેચી લ્યો, પછી મેં નોમ દાખલ કરાવી દો. ના હોય હા, કોણ તો પણ મળી પછી કરતો તો એ તો સમજી લ્યો. ત્યાં જમીનમાં વાવેતર પાક થાય છે ને. તમે નહીં, એ તો હું જોવાનું છું. આ વારંવાર જોડે આવ્યો તો ને આ રહ્યો ને આખા ગામને લડાવનારો હોય ને તો આ મથુરીઓ. હા બરોબર શકુની વાત છે. છે. હા મોમાં શકુની જેવું છે. રોમાયણમાં રાવણ તો હારો હતો. હા, ઈ ના રાવણ? કરતા આ રહ્યો કલયુગનો રાવણ આ મથુરીઓ. હા બરોબર વાત મારો સાચી જેનો કરી હો, વાત સાચી કરી. હું પેલી બાજુ હતો ને મારો, હા પેલી બાજુ થી આવ્યો તો મારા જોડે. અને મારા ફોન કે તમને 25,000 આલું, પણ મને ક્યાં રે મદદ કરો. એટલે હું કહું લ્યા હમણાં આ મોટો છે ને મારવો જ, એના કરતા ભાઈ કીધું તું જતો રહે અને તું તાર રીત ને કરે. એટલે એ છોકરા વાત સાચી તમારી ન ભરાય. રોમજી છોકરા હા રોમજીન છોકરાને હા તો ભરાતો એક તો. કામ કરો, તમે જાઓ રોમા કાકા ને ઘેર, બરોબર? હા. અને રોમો કાકો ના મોને ને તો મને ફોન કરીને બોલાવજો, હા. બરોબર? તો હું આવીને પછી એને મારા જોડે તો લેફ્ટ મળાય. હા, લે. હો ના મળે તો શું કીધું? ના ના બરોબર. અને કોઈ એવું લાગે તો તાર ફોન કરાવડાવજો. હા હો? હું નક્કી તમને ફોન હારું, કરીશ. હારું. હો ને? હારું. રમજી કાકા રમજી કાકા કાર્તિક કેમ નો હોપું છું? પેલો મથુરિયો ખરો ને મથુરિયો, ઓવો પેલો. એ તમારા છોકરાને કેવું શીખવાડતો તો ખબર છે? હા. કે તમે જમીનો વેચી દો, જમીનોમાં ભાગ પાડ દો અને હાથબારમાં નોમ લખાઈ દો, એવું બધું શીખવાડતો તો પેલો મથુરિયો તમારા છોકરા. જોયા વગર તો હું આ હું સાચું માનું. હું પેલી વાડે હતો ને તો અગર દાંતન પાડતો હતો, બરોબર? મારા શેતરના શેઠ. વાપર્યું ખરું? હા મેં કોને હોભર્યું, મારા શેતરના શેઠ જ હું હતો, દાંતન પાડતો હતો. અને પેલો મથુરિયો ને તમારા છોકરાને આવું બધું ભરાવતો હતો અને ખોટું શીખવાડતો હતો. કાલ આવ્યો તો ખરો મથુરીઓ મારધુરી, મને વાત કરી હતી. એટલે એક કામ કર, આથી હાથુકલું વાપર્યું હા મેં મારા રૂબરૂ મારા કોણ હોભર્યું છે. અને એ અમારું નીકળ્યું છે બાજુ. એ તમારે નીકળું આમ જ જો છે ગામમાં. એવું છે. હા. કદાચ પંચાયતે ના પોકા તો સારું. વાત સાચી છે. તો એક કામ કર, હું આ બધા ભેગા કરું, તું બોલી શકું ખરો ને? હા હું બોલી શકું ને. હા તો એક કામ કર, મારતા હું તમને પૂરેપૂરો સાક્ષી પુરાવો આલે મી અમારા હગા કોને જ વાપર્યું તું. હા તો ભાઈ કામ કરો, હું છે ને તમને બોલાવું ને એટલે તમે હાજર થવી કર, બરોબર? પંચ ભેગું કરીએ. હા આજે આખું ગામ પંચ ભેગું કરીને અને ના હોય ને તો મથુરિયાના ગામમાંથી છે ને 10 વોટ વાળી દઈએ. એ મથુરિયા તો આખા ગામમાં ચેટલોનો ઘરો ભાગ્યો વાત છે, સાચી. ચેટલાના ભાઈઓને ઝઘડાયા છે, રોમલખનની જોડી જેવા ભાઈઓને પણ ઝઘડાયા છે. હરગાવ્યું છે બહુ એને. બહુ આખા ગામમાં હરગાયું છે. અને ચોરીઓ બહુ કરે. હા બહુ ચોરીઓ કરી છે. એ ચોરીઓની વાત મેં વાપરી હતી. રાતે બધાનું લોકોનું વાટી જાય. એ મથુરિયાના ગામમાં હું તો કહું રહેવા જ ના દેશો. અરે એનો તાર મારે જરૂર પડે ને એટલે હું તને બોલાવું. હો હા હું હો ને? હા. હા જય ભગવાન હો. જય અંબે. જય અંબે. આજ તો સોરવું તો નહીં, જતું તો કરવું જ નહીં મારે, બધું ચોખ્ખું જ કરી. ઘેર જવા દે, ખાવાનો ટાઈમ થઈ ગયો. ઘેર જવા દે, ખાવાનો ટાઈમ થઈ ગયો. ઘેર જો ને દારૂ પદના પોનો બપોરે આવે. મંગે બાપા હા એટલે જોડે તમારે જોડી જાય તો કેમ મારી જોડે આ બધા મારી ઈચ્છા કે ભાગલા પાડી દેવા જમીનોના.
કેવી જમીન આપણા 10 વીઘા છે એમાં? હવે 10 વીઘા 5 વીઘા મારા નામે કરી દો હા. અને 5 વીઘા તમારા નામે. અને ટ્રેક્ટર હે ને હા. ટ્રેક્ટર તમારે લેવું હોય તો પૈસા મને આપી દો હા. અને અમે લઈશું તો પૈસા તમને આપી દઈએ. બોરના બધા ભાગલા પાડી દો. અત્યાર સુધી આ મારો જાણો ભાઈ રહ્યો ને હા કોઈ દાડે એને આટલા ઊંચા વાત નહીં કરી અને આ સુધી મને એમ કોઈ દાડે નહીં કીધું કે ભાઈ આવું ભાગલા પાલે આવું તને આવું બધું કોને વિચારમાં આવ્યું કે આ ભાગલા પાલે એવું? બસ આ તમારે તો બધું બતાવું જ છે ને. મારા બાપા મળ્યા તો મારું કરવાનું લચ્છા વેટવાના છેલ્લા. એમને આ બધું તને ચોઈ હુજ્યું બધું આવીએ? મને હુજ્યું બધું. હા, મને હુજ્યું બધું. આમાં તારો ભાઈ બાપો છે ને હા એ મારો ભાઈ હા. ગમે તો ચોક જોય ને તો મને પૂછ્યા આગળ તો જાય નહીં અને ઘેર જો ને તો મને પેલા પછી લાગે રહ્યો. વાત તો બધી સાચી જ છે પણ આપણે ભાગલા પાડવાના છે એટલે છે. ભાગલા તો આજે નહીં પણ ના કાલે નહીં પડે અને- હું ના પર ભાગલા પાડવા જ પડશે. અરે આજે નહીં પણ કાલે નહીં ના પડે ના ભાગલા ભાગલા તો. તો પાડવા જ પડે બાપા. મેન નહીં આવે ને ના 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 બધું કબજો બબજો બધું કમ્પ્લીટ કરવું જ પડે. બધું મારા નામે કરવાનું જ હે? છે. 5 વીઘા એમાં જો કરવું હોય ને તો તારા નામે ના થાય, મારા ભાઈના નામે થાય. ના, બધું તું કઈ મારા ના નામે. મારા નામે થાય એવું લે. ચોક માં બાપા મળ્યા તો મારા નામે ના થાય. જે તારા બાપા મળે તારા નામે થાય. તો જ ના તારા બાપ- અત્યારથી મારા નામે કરી દો તો બહાર જફા ના જાય. જે તારા બાપાને બોલાવી લે જા. બાપાને તો તારા બાપા બાપા બોલાય તરત પહેલા હશે. તારા બાપાને પેલા બોલાવી લે જા હેડ. બાપા હમણાં ખાલી ખોટું મારા દેહાઈ પણ મોટા થાય એટલે નકા ભાઈ ફટકારે બધું મને તાન. એટલે આ તારા બાપાએ મને હજુ સુધી કોઈ ઊંચા અવાજ વાત નહીં કરી અને તું આજકાલ જોઈ આવ્યું છે બહુ હે હમણાં ખાલી ખોટી દેહાઈ પડે બાપા જો ને મને બધું જે હોય બધું ચોખ્ખું કરી દેજો. અને તું કને કહેવા દેવાનું? અરે બાપા શાંતિ રાખો ને પડતા રે. હા. એક વાર ખબર નહીં પડતી. આજ જતો નથી શું જતો રે જતો અરે બાપા જતો જતા રે જણા કામ નો ભાઈ તારા મળવે ને મારા ભાઈને જઈને મળવું પડશે હવે તો. આ સીધે ચોહી આવ્યો આ રમજી કાકા રમજી કાકા લે આ કાર્તિક બોલ. હા, તમારા બાબલો અને પેલા બાપા બે છે ને પેલા દૂધીવાળા ખેતરમાં બાગતા હતા. હું જોઈને આવ્યો. એટલે કોણ હતું બાગવાન? તમારો છોકરો અને બાપાને બે. એટલે અમારો નિકુલ લ્યો મારા મોટા ભાઈ ને બાઘા. હા એટલે હા કોઈ દારો એને હું ખદ્દર કરીને કોઈ દારો મારા મોટા ભાઈ હું બોલ્યો નહીં. એટલે ભલે હું ભાઈ રહ્યો પણ મારા જોડે એમને છોકરા જેવું વર્તન કર્યું કે હું એમનો છોકરો હોય ને એવું. અને જો મારો નિકુલ્યો જો મંગાભાઈ ને જો બાઘ્યો હોય ને તો આજથી પણ નિકુલ્યાને રમજી ઘેર ના બેહવા કાકા દઉં પણ હું. રમજી કાકા હું જોઈને આવ્યો તમારા બાબલાને છોકરા નિકુલને જોઈને આવ્યો હું. તો આજ નિકુલ્યાનું ચોબડું ઉતરી ગયું જોવાની. હા હા હું તમને બતાવું. એટલે એ રોમ જેવો ભાઈ છે. પણ હું રૂબરૂ જોઈને આવ્યો આવડો છું. મોટો થયો ને હું મારી આટલી ઉંમર કોઈ દાડો મેં 5 રૂપિયા કમાવાનો નહીં. પૈસા આલો અનાજ આલો બોલો હું તો મજૂરી કરું ને તો એને પાલવતું નહીં મોટા ભાઈ ને. અને એવા ઉપર હાથ ઉપર સારું લાગે? ના સારું લાગે ના સારું આ લાગે. તો જે એ પેલા મથુરિયાનો વાનો હશે બધો. એ હા દાર તો બરાબર મથુરિયો હે ને આખા ગામની અંદર ઝઘડા એ દાર કરાવે તો બર્યું કર્યું તું પણ આજે ના હોય ને તો બધા મોટો બોલાવીએ ના આજે આપણે. ગામનું પંચ ભેગું કરો અને બધી વાતની ચોખવટ કરી તારે નાખો નોકરી તમે. જવાનું કે રજા આજે? ના આમ તો જવાનું છે બાપા પણ તમે બોલાવશો તો હું આવી તો જાય. પછી ને ગામમાં પેલા બાબુલાલ હમ. એ બધા ખરા ને એ બધાને ભેગા કરવાના. બાબુલાલ સર રોમભાઈ સર હા બધાને આ ભેગા તો બાપુ કરવાના છે. બરોબર? હાર હાર હાલે હેડો હો તમે ના આવે તો બોલ લ્યો હા હું બોલ લેવું ફટાફટ બોલા. બધું હરખું તો કરી જ દેવું પડશે. મેન નહીં બોલે ઓય નીકળ્યા હું હું અરે મારા બાપા ઉપર હાથ જમ ઉપાડો તી એટલે બધું અમારે બધું લેવાનું નહીં. બધું તમારું હે. અમારે લેવા- 10 વીઘા 5 વીઘા તો અમારા બોરમાં ભાગ પાડવાનો, તબેલામાં ટ્રેક્ટરમાં બધામાં ભાગ પાડી જ દેવાનો. આગળ નો લે મારો બાપુ મહેનત કરીને દિયો તમને ખવડાવે અરે તમે આટલા પૈસા બંડલે બંડલ લઈને ફરો. હવે 100 રૂપિયા ની 100 રૂપિયા ચેવા એ મને જ નહીં ખબર. ગુજરાતી ખેતરમાં મજૂરી કરી અરે મજૂરી અમે કરવા દીધી જ નહીં ને કે અમે કરી દઈએ. અરે તમે મજૂરી કરવા એ તો ના પાડે. હું મોટો હું એટલે હું મહેનત કરીને તમને ખવડાવું એવું કહે છે અને તું મને હાથ અને ઉપાડું એટલે મારા બાપા ઉપર હાથ બાપા ઉપર પૂરી કરે હો પકડે બધા બાપાનું નામ લઈ પડે અરે મારો ઘર મફતનું ખાઈ ખાઈને ગેડા જેવો થયો હા જો હાથ પછી મારા બાપા ઉપર હાથ ઉપર ટોકા ભાઈ ગાલે મોઢું ફોન નાખ્યો તો હું બગડ્યો. મોઢું ફોન નાખી લે. મોઢું ફોન નાખી. અરે ચારબિયાનો કરું. મોઢું ફોન નાખે એમને. અરે હાલું મોઢું ફોન નાખે. અલ્યા આ ચમ- પેલા લે બાપા એ! તમે આગળ જાઓ. ચમ ભાગો અલ્યા મોઢું ફોન નાખે એમને. અરે ભાગ લેવા આવ્યું મારું ચમ હારું. ભાગો લે ભાગ તો અમે લઈશું. ભાગ તો અમે લઈને જ અરે, રહ્યા. ભાગ લઈ મળે ને 9 વીઘામાં 5 વીઘા તો અમારા જ મારા છે. બરાબર, પછી વાત કર તું. જો પેલા તમારા બે ભાઈ તમારા બાપાને કેવું હરીમન દેશે એવું લો ને યાર. બાઘા તું હે ભાઈ ઝઘડા ભલે કરે મારા બાપા ઉપર હાથ ઉપર એવું વાત કરો અલે એ તો સમજ્યા પણ પેલા જ્યાં હંપી દેશે અને તમે અત્યારે ભાગો છો યાર. હાથ ઊંધી મેં કોદારીનું નામ લીધું મોટો ઉપર તમારે કશું ના કરો ને તે રે કૂટા
તમારું કાંઈ આવું બધું ઝઘડો કરવાની જરૂર છે? પણ હવે કોઈ બાપા ઉપર હાથ ઉપાડે તમારે સહન થાય? અરે વાત સાચી. આમ પેલા તમારા રામ લક્ષ્મણ જેવા બે કાકા બાપા છે એ ચા હરીમાની રહેશે અને એને શું કહો તમે આવું બધું કરો? તમે આ બે ભાઈઓ છો યાર, તમે શું કહો આવું ભાગો છો? ના બાગશો નહીં. આ તો મારે છે ને મારે કેવું પર હરગાઈ છે તો હું એ જ આમાં મારે છે ને આવું એમને ના જપાડવું પડે. અમારું નોમ નાખવું જોઈએ, બરોબર? એ બાગશો નહીં. એમાં તમે જો વેરે જો તે વેરે જઈજો એટલે હું જઉં હેડો અહીંથી. હું મળતો નહીં ને કે મોઢું ફોડ નાખે તારું. એ બાગશો નહીં, બાગશો નહીં. નેકરો હેડો. જો કેવું થયું હરગાઈ? જો પેલો મંગાને કીધું તે ના મોને, પેલા રોમજીને કીધું તે ના મોને, પેલા કિરણને કીધું તે મારા દે, અને પેલાના જો એના છોકરાને હરગાય રોમજીના તે એવું હરગ્યું છે ને બાઘ દેડી મને મારા હું બાકી મારવા દે. જો પેલા બે ભાઈઓ બાહ્યા છે, આમાં બે મોટા બાકી. આ તો હું એ હરગાયું પણ આ તો મારું નોમ આવે નહીં ને એટલા માટે કીધું છે. બારી આજે છે ને ચોખાજીનો શીરો કરીને અને ખાઉં અને પછી ગોમે જ અમારું પછી શાંતિથી ઊંઘ આવશે. 40 વર્ષ ઊંઘ્યો નહીં હું. મારો પેલો જેડો ભાઈ કોઈ તારો બોલે નહીં, અવાજ નહીં કર્યો, અને આ એનું છોકરું આજકાલનું જોઈ મને. એટલે ભાઈ અલ્યા આવો મોટા ભાઈ આવો. રામ રામ. શું કેવું તને કે આમાં મારા સમ હું થયું? હા તાણ બેહો શું કહેવાનું મારે તને કે તી કોઈ દાડે મને ઊંચા અવાજ વાત કરી? એટલે શું થયું? આજે છોકરાએ બહુ ખોટું કર્યું તારા. શું થયું? હું ક્ષેત્રમાં પેલા દૂધિયા ક્ષેત્રમાં હતો, હા તેથી ઘેર આવ્યો તો ખાવાનો ટાઈમ તો ઘેર આવતો હતો હું. તે રસ્તામાં બોલે તો એવું કહે છે મને કે છે બાપા 5 વીઘા જમીન કે છે મને હાલ દે કે છે. મને પેલો કાર્તિક ખરો ને હા આપણે નહીં આપણે ગરમ હોવા એ કાર્તિકે કીધું હા. કે નિકુલે તમારું ઉપર હાથ ઉપાડ્યો, બરોબર? હા અને નિકુલ હવાનનો નીકળ્યો છે, હા હજુ ઘેર આવ્યો નહીં. ઘેર આવેલું ચોપડું ઉતાર દેવાનું હોય. હવે મને સ્પેશિયલ કહું છું હું દૂધિયા ક્ષેત્ર કોણ તમને એવું નહીં લાગતું મોટા ભાઈ કે નિકુલ કોઈ દારો બોલે નહીં? બોલે ખરો નિકુલ? નિકુલ કોઈ દાડ ના બોલા. તો આ નિકુલ ના મને એવો વેમ છે કે પેલા મથુરિયા હલારા ના કર્યા હોય. આમાં લોકોની વાતો હભરાય ખરી આપણાથી. આ મથુરિયો મારા જોરી આવ્યો તો તમારા જોરી જો, પેલા કિરણ જોરી જો, આ બધાના જોરી ફર્યો. આ ફરતો ફાગન ફરે ને એમ તો કદાચ આ પેલા મથુરિયા નિકુલ ને હલાર્યો હોય, આ બધા હલારા કરાવીને ઝઘડો કરાયો. હા બોલ પેલા શેરકામ પાણી વાળી મેં મથુર માર જોડે આવ્યો તો તે કહેતો તો કે તારે જેના ભાઈ આખો ઘેર ઊંઘી હશે ના કે કશું કહેતો નહીં તું કે ના તું એટલી મજૂરી કરું. એટલે મથુરિયાનો વખત હા તે કાર્તિક ને મોકલ્યો છે, હા. બાબુલાલ ને બધા નહીં ગરમ હવા એટલે તખાજી ને બધા હા એ બધાને બોલાવીને આવે એટલે આનો ન્યાય કરીએ આપણે. અને આપણે જુદું તો પાડવાનું જ નહીં. ના જુદું તો આપણે મરી જઈશું તો જુદું નહીં, જુદું નહીં હા બરોબર? અને જુદું પાડીને હું ખાલી લેવાનું? કશું નહીં હા હા, આજ મને આ તમારો હું આવું બોલતોય મને બીક લાગે છે. ના પણ બોલવું પડે એવું છે. એ આવો 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 મેહુલ બેહો. બાબુલાલ આવો. બેહો આવો ભાઈ આવો બેહો 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 મેહુલ આવો. બાબુલાલ અમે તમને એટલા માટે બોલાયા પાણી આલો ભાઈ કે ગામમાં કોઈક માતા માધેવનો અવસર હોય ને તો આખા ગામમાં ગામ ભેગું કરવું પડે, અને ગામ ભેગું થઈને કોઈક માતા માધેવનો અવસર હોય તો ભેગું. અને આ રહ્યો પ્રશ્ન કુટુંબનો, એટલે આપણે કુટુંબના બધા ભાઈઓ ભેગા કર્યા, બરોબર? લ્યો પાણી પીઓ. ના આપણે પેલો મથુરીઓ નહીં, આપણા વાહમાં જે આપણો વાહ ખરો ને આપણા વાહના વિરુદ્ધમાં ખબર પેલું રાજકારણમાં ઝઘડો કરાયો તો એ મથુરીઓ હરગાયું છે. આ ભાઈ વાપરવા વાળો હા મી રૂબરૂ કોને વાપર્યું છે? હા એટલે મથુરિયા તો ચેટલાના ઘરો ભાગ્યો અને બે રોમ લખન જેવા ભાઈઓ ખરા ને નહીં ઝઘડા કરાયા છે. ના તો કાર્તિક નિકુલ ચોખો ને નિકુલ પકડતો હોય. હા હું બોલો જાઉં ને નિકુલ પકડતો હોય. શું કીધું? અમે આ જુદી છે ને બે ભાઈ છે ને ઊંચા અવાજ વાત નહીં કરી. અને અમારે જેનો ભાઈ ગમે તો થાય ને તો મને કીધા વગર ના નેહરે. પૈના છોકરો આવીને આજ મને હાથ ઉપાડી ગયો એટલે તમને ધીમા મારે બોલાવવા પડ્યા. અને બધો ઓનો મથુરિયા છે ને નિકુલ કીધું મથુરિયા જ કીધું છે નિકુલ. એટલે નિકુલ તને શરમ આવે છે કશી? હા એટલે આ દિયોર હું મારો ભાઈ રોપાનો કાયમ માટે મને છોકરા પટે એમ રાખ્યું હોય, અને આ તો દિયોર મારા બાપ બરોબર છે અને આવો ધંધો કરે બાપા ઉપર હાથ તું ઉપર પેલા તો માફી માંગી લે બાપાની. માફી માંગી લે. વાત સાચી નથી બાપા પેલું ના કરાય. બધું સાચું. આ તો મને એને બતાવ્યું 7-12 એનું નામ નહીં, જમીન મારા નામ એને કરીને આ મજૂરી કરે. આ એને બધું મને બતાવ્યું
કે જો રોમજી આ જમીન હું 10 વીઘા વાવું પણ જો આમાં જમીનમાં તો મારું નામ છે મંગાજી આ બધી 10 વીઘા જમીન આપણા નામ હશે તો એ મજૂરી કરે તો એની બાપાની માફી માગી લે તું. ભૂલ થઈ ગઈ મારી. જો દીકુલ તને ખબર છે હાથ બાપનું નામ છે ને તાર ભાઈ પપ્પાનું નામે છે અંદર બરોબર અને તને આવું કને કીધું કે નામનું બમ લખાવાનું એવું જીને જોને જોયા કરવા તું તને કને કીધું અમે જોનને જ છે પણ તારા મોટો વાપરવું જેને કોણ પંપેરી કરી હોય તને કોઈ કીધું હોય આ બાપાને બધું સાચું કહી દે. કહી દે કોને મારા ભાઈને ખબર છે ખાત બાપનું નામ છે તમારા પંચવાળા અમે કોક કહીએ પેલા આ બાપુ પેલા લાલે. મથુર બાપાને કહેતા હા એ ના કહેતા હતા મને શું કહેતા તમે તું બાપા કે તમારું કેવાય બધું તમારું નામે કશું હોય ને તો એ લોકો કે બધું બોર ને આપણે બોર એક કામ એમના નામે જ કરો છે એમ ક્યાં આપણે એક કામ કરો મથુરિયાન ચાલ લાવ એમને બોલાવો મથુરિયાન ચાલ જ્યાં લાવ મોતર બોલે જા બરોબર જ્યાં મોતર આવો બોલે અમે ઠપકો કરીએ ત્યાં બોલીએ. આવું ના કરાય આવું જો બાબુ બગાડવાનો ધંધો ના કનાવું થયું છે ને આ છોકરા શું કે મથુરિયાએ કીધું છે કે તમારા કશું ભાગમાં નહીં આલે મોટો તમે- બાપો એમ કહીને ઝઘડો કરાવે છે મથુરિયાએ શું, મંગાભાઈ તમે બે હું બોર બંધ કરતો હા બોર બંધ કરીને આવો ને. હા હા બંધ કરતા ગજો. મથુરિયાએ તો ચેટલો ને કોણ પંપેરી કરી બાપા ગામમાં. હા લગભગ મથુરીઓ અમે છે 1400 હા અમે શું વોટિંગ આવે ને જ્યારે ચૂંટણી આવે ને તો દોઢ જ ફરતો છે ચૂંટણી આવતા લે દોઢ બાપા ફરતો હશે આ મથુરિયમ બે મથુરિયા બે શું થયું? બે કર ચમ પંચ ભેગું કર્યું? મથુર બાપા હું તો કોણ તો બિહારવા જેવો નહીં મથુર ખાતો. બાપા ને મારો વાહનો બાપો હા એ એમના વાહનો બાપો હા વાત સાચી પણ હું હા પણ મને ખબર નહીં પડતી. એ મારા ભાઈને આવવા દે તને કે હે શું થયું? મથુર હા. આજ છે ને તારો દેશવટો લેવો પડશે આ ગામમાં ચમ પણ? એટલે અમે તારું કોઈ બગાડ્યું હોય. તો હું એમ બગાડી શકું? બાબુલાલ અમે કોઈનું બગાડ્યું હોય તો એ દુશ્મનો અમાર જોડી કરે અમે એને કોઈ દારો નર્યા નહીં એટલે અમે કોઈ દારો તમને નર્યા અને આ બધું તમારે શું કરવાનું આવતું હતું હું કરી તે પણ એ જો એ દારો મંગોમાં મળ્યો તે કહેતો હતો આજે આ હું બોલું છું પણ મારી તાકાત નહીં બોલવાની ના અમે પણ હું પેટ ઉપર પથ્થર રાખીને જ બોલવું પડશે એનો કોઈનો ન્યાય નહીં થાય હા બોલો બોલો. ભાઈ મંગાભાઈ તમારી જોડી કહેવા આવ્યો તો અરે એ પેલા સીધા એ દિવસ તમે મારા શેતનના શેઢો વાપર્યું તું. આ ભાઈ વાપરવા વાળો તમારા છોકરાને કોણ પંપેરી કરી હતી. અમે બે ભેગા રહીએ છીએ, એમાં તમને વધુ શું શકે હેડો એમને હું એ હું ખોટું કરી બોલો. એમ નહીં ખબર એટલે ખોટું તો યાર હરગાયું ઓછું છે આ બાબુલાલ ને પૂછો બાબુલાલ આ ખોટું નહીં તમે ના કર્યું હોય તમારા બધું ભેગું. મારી વાત સાંભળો. હાથ બારમાં નોમ નાખવાનું કીધું મેં થોડું ભાગવાનું કીધું. એટલે પણ મને ખબર નથી આ તો હરાચોરી મેં મંગાભાઈ જોડે જોયું હતું ને મંગાભાઈ કાગળ બતાવ્યો ને 7/12 માં મંગાભાઈ નું નામ નથી એના છોકરાનું નહીં આ તો મારા નામ એના જમીન રાખીને વાવે અને તને કઈ ખબર કે તમારે મારા ભાઈના છોકરાને કીધું કે તારું નામ નહીં તને જોઈ ખબર હા તું મોટો પંચાયત થઈ ગયો છે હું નહીં ખબર એટલે તો ના કીધું. તો તું બોલી પંચાયત લે. થઈ ગયો છું ના તો બાબુલાલ ના, આજે પોલીસ બધું ભેગું કરો છો એટલે તમે મહેમાન પોલીસ બોલાવો તમને તકલીફ હોય તો આવી જાઓ. પોલીસ બોલો પછી કહેતા નહીં હો જેલમાં પૂરા એમની ડોસી પછી ભાગવા આવે છે ના ના હું કા આવું કરશો જે હોય તો તો ગામમાં બોલી લ્યો. પેલાનો છોકરો રખડી પડશે ને ભાઈ પેલાનો જો ઘર જે ભાગશે. હોય કબૂલાઈ લ્યો નકર ભાઈ પોલીસ કેસ થશે અને કોર્ટમાં જવું પડશે એટલે તમે કબૂલી લો કે આ મારો ગુનો છે અને તમે બે માફ પંચો કરી આ બે પંચો કે એ બરોબર છે લ્યો આપણા ગામ વાળાને આવું ના કરાય એમને બે ભાઈઓ ગમે તે જ કરી ગયા. ગુનો કર્યો તો ગુનો કબૂલ લ્યો. એટલે કબૂલી લો તમે ગુનો ખા ભાઈ આ મારા આ મારા તમે ભૂલ થઈ ગઈ બરોબર હું કબીલ લઉં પછી બીજું હું કહું બોલો. ના એવી રીતે નહીં હા તો હું કહું. હું એવી રીતે તો જેવી રીતે એ ભૂલતો નહીં આ તો બાકી મરવા દે ભાઈ અમે હા તો આમ જેવી રીતે એવું આમ કરી આમાં તમે મને ગાલ ઉપર લાફો મેલો એમ કીધું સોરી એમ ના ચાલે હા તો તમે તમારા કોણ પકડી મકરો બનો ચોકન મકરો. અહીંકન મકરો બનો તમે પંચની વચ્ચે પંચની વચ્ચે બનો. બે હવાના હા, થયા. ભાઈ, હું જો ભૂલ થઈ ઈ ગઈ. નહીં એમ નહીં તાનો, તાનો. ભાઈ આવું બાબુલાલ ના હોય તમે હા, બધા તમે પરાઈ કબૂલો કરો તમે. બધાના વચ્ચે કે મારી ભૂલ થઈ ગઈ અને મારા આમાં છે ને હું કોઈ દર તમને નહીં નરું માફી માંગો મારી નહીં આ મોટાભાઈની માફી માંગો જો આજ મારી ભૂલ થઈ જાય આમ હું આજથી કોઈ દર તમારું નામે આમ ન રહે નહીં હું તમારા મારા ભાઈ કોમ ભાઈ ગમે રહીશ. તે કરો. તમે ગમે તે કરો હું વચ્ચે આવે નહીં ભાઈ કોઈ બોલો એ ભાઈ તારા લીધે તો મારા છે ને બે મારો છોકરો નાનો છોકરો બેસે ને છે બાજી માર્યા ભાઈ એમને થોડું બાંધવાનું એ થાળ દીધું થોડું તું હવે પેલો વચ્ચે કોક પડે છોડાય ના છોડાય તો બે બાજી ના મળે એ તો હું જ હતો ને છોડાવો હતો બીજું કોણ હતું ત્યાં તો તને ખબર જ હતી મને તો ખબર હોય પણ એમ નહીં આ ઈર્ષાનું જર આવ્યું છે તારા અમારી ખેતી લીલોતરી છે એ ઈર્ષા થાય છે અમારો જોડી ધન છે એની ઈર્ષા થાય છે અમારો છોકરો સુખી છે એની ઈર્ષા થાય છે આ મંગાભાઈ શેતી વાવે છે એની ઈર્ષા થાય છે કે અમારા આગવા બોર છે ટ્રેક્ટર છે આ એની ઈર્ષા થાય છે ઈર્ષા હની થાય છે મારું અને એવું કોકના કહેવું છે. છોકરાને હારી શીખવા મળે લાય. એવી ખોટી કોણ પંપેરી ના અને કરાય. ઈર્ષાનું કોઈક રોલ તો હોવો જોઈએ ને નહીં કોના કારણે ભાઈ આવું અને થાય ને આપણે ના કરાય મને એવું બહુ આપણા થાય ગામ વાળાએ ના કરાય મારી એવું વાત ભયા ભયા. આવું થાય ને એટલે મને મજા આવે
એટલે આ બધું થાય બીજા નામ પણ તમે જો સાચું બોલજો, તમારું કુટુંબ અમારો વાજ્યાનો તમારો આ મોટો, હા તમારા કુટુંબમાં મથુરિયા તમે કેટલું હરગાયું હો, હરદાય છે ને. એટલે આ વિધવાઓ ના ને હાકા ના લેવાય ના લેવાય, ના લેવાય. ભગવાન રાજી ના રે, ભગવાન રાજી ના રે. વાત સાચી, એમ ભૂલ થઈ જાય. હું કહું જો. માફી માંગુ, બીજું કહું. કુટુંબ હરી મરીને જીવતું એમાં ઘાસ હોય ને ઘાસીમાં તમે દિવાળી ચોપો ને એ તો ગરીકમાં હરગી જાય, હા. પણ જે ઢોર ઢોકન ખાવાનો હોય એનાયને હાકા ને લાગે. એનાયને હાકા લાગે. વાત સાચી, એમ ભૂલ અને થઈ ગઈ. આ અમે બાગે અમારું અતેરું કે હા વાત સાચી, એમ. અત્યારે અમારો ભાઈ ગમે તો જાય ને તો મને પૂછ્યા કર બાલી કોણ ના ને યાર. અને તારા જેવા જો હવે પેટ્રોલ ફરતા હોય ને ગમમાં, હે ને હરગાયા રાખા. જો અમે તો કરી દઈશું. આ તો આવા જોન થઈ સારું થયું. આ તો બધી કાર્તિકે વાત કરી જ દીધી હતી મને. બે આવું બધું થવાનું છે. બે ના બે, તમે બે, બેહો બેહો ના બે અને અમારા ગામમાં આવું બે, કરતા નહીં. બે ના ના નહીં કરીએ. લે પાણી પી આપે. આવું આવું આવું. આ હરગાવાનું શું કરો? જો જે પેલા આ બેસો એ નિકુ લઈ આવો યા હા રે ના પેલા રે ઉભા રે. લઈ આવો. એટલે મને તો પાણી પી. બોલો બાપા. આવો અમની માફી માંગી લો. જો આવું પૂજા કરવું નહીં. હા? એટલે તમારે આ બાકીનું શું કરવાનું તું લે હા બાકીનું કરવાનું કીધું તું. એટલે એ તો કે બેટા, એ બાજુ. કુવામ પરો આ બાજુ. એ તો કે કુવામ પરો હા હવે હળી મળીને રહો જો બધા. આમાં મારું એમ કેવું છે કે જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબર કરો. અને કુટુંબમાં જો આ તો મથુરિયા તો ખાલી રોલ કર્યો તો હકીકતમાં મથુરજી આવા છે નહીં, પણ આવો કોઈ કુટુંબમાં હોય ને તો એની વાત આપણે હોભરવી નહીં. બરોબર? આપણે શું કરવું એટલે આપણે બાપને પૂછવાનું કે બાપ પપ્પા આ વાત સાચી છે. બાપા કહેતા હોય તો બાપા, પપ્પા કહેતા હોય તો પપ્પા, કાકાને પૂછો, બાપાને પૂછો. કુટુંબમાં બાબુલાલ જેવા, તખાજી જેવા કોઈ વડીલ હોય તો એની રાય લ્યો, એ સમજણ આલો. બાકી કોકનું હોભરેલું કોઈ દારો આપણે કરવું નહીં. નકા આ ઝઘડો થયો ઝઘડો થઈને ઉભો રહે. હા? મિત્રો, જે મહાભારતમાં શકુનીનો રોલ કર્યો તો ને એવો હું એ રોલ કર્યો છે. બાકી આમ હકીકતમાં હું એવો છું નહીં. ધોળા કુવા ગોમની રે